नमस्कार विद्यार्थी मित्रों। श्री आर्ट्स एंड कॉमर्स कॉलेज अमरापुर SYBA सेम 3 भूगोल पेपर नंबर 6 भारतनी भौतिक भूगोल યુનિટ 1 ભાગ બીજો આપણે છે એ આગળના વિડીયોમાં છે એ ભાગ 1 વિશે માહિતી મેળવી હતી કે જેમની અંદર છે આપણે ભારતનું જે ભૌગોલિક સ્થાન વિશે છે એ માહિતી મેળવી હતી કે વિશ્વની અંદર છે એ ભારતનું સ્થાન ક્યાં આવેલું છે એની આપણે પૂરેપૂરી માહિતી મેળવી। આ ઉપરાંત છે એ ભારતની વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એના વિશે પણ છે એ આપણે થોડી સમજૂતી મેળવી હતી। હવે આપણે આગળ છે એ ધીરે ધીરે છે એ ભારતના ભૌગોલિક વિભાગો વિશે માહિતી મેળવીશું કે ભારતને છે એ કેટલા વિભાગમાં છે વહેંચવામાં આવેલું છે એના વિશે છે આપણે માહિતી મેળવીશું। જોઈએ આપણે તો કે ભારતના કુલ છે એ 5 વિભાગોમાં છે એ વહેંચવામાં આવેલું છે। એ પહેલાં વાત કરીએ તો કે ભારતના કુલ ક્ષેત્રફળનો 11% ભાગ ઉચ્ચ પર્વતીય છે। જો કુલ ક્ષેત્રફળ આપેલું છે એમાંથી 11% ભાગ શું છે કે ઉચ્ચ પર્વતીય પ્રદેશ આવેલો છે, 18% ભાગ પહાડી પ્રદેશ આવેલો છે અને 28% ભાગ ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને બાકી રહેલો 43% ભાગમાં છે એ આપણે મેદાનો આવેલા છે। આમાં ભારતની અંદર છે એ 11% ઉચ્ચ પર્વતીય, 18% ભાગમાં છે એ પહાડી, 28% ભાગમાં ઉચ્ચ પ્રદેશ અને 43% ભાગમાં મેદાનો આવેલા છે। અને ભારતના ભૌગોલિક વિભાગને છે 5 વિભાગમાં વહેંચવામાં આવેલું છે જે આ પ્રમાણે છે, જેને આપણે એક એકની માહિતી છે એ વિગતવાર લેતા જઈશું। પહેલું છે ઉત્તર ભારતનો પર્વતીય પ્રદેશ, બીજું છે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ, ત્રીજું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથું છે તટીય મેદાનો અને પાંચમો વિભાગ છે દ્વીપ સમૂહો। હવે આપણે એક એકની છે એ વિગત ધીરે ધીરે આગળ મેળવીએ। જેમનું આપણે પહેલાં જોઈશું કે ભારતનો જે ઉત્તર ભારતનો પર્વતીય પ્રદેશ છે એના વિશે માહિતી મેળવી તો એમની વિશે જોઈએ તો કે ભારત છે એ પ્રાચીન સમયથી છે આ પ્રદેશ છે રચાયેલો છે અને એક પ્રાકૃતિક પ્રદેશ તરીકે જાણીતો છે। જો ભારતનો જે ઉત્તર ભાગ છે એમાં ઉત્તર પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટર સુધી છે એ હિમાલયની પર્વતમાળા આવેલી છે। કેટલા કિલોમીટર તો ઉત્તરથી ચાલુ કરી અને પૂર્વ સુધી છે એ 2400 કિલોમીટર સુધી છે એ હિમાલયની પર્વત શ્રેણી છે કહેવામાં આવે છે અને હિમાલયના પર્વતો આવેલા છે। જે મોટા ભાગે છે એની પહોળાઈ કેટલી છે 240 કિમીથી છે 320 કિમી વચ્ચે છે એની પહોળાઈ ધરાવે છે। બીજું કે આપણે જોઈએ પાછળ નકશામાં આપણને દેખાય છે પાકિસ્તાનની ઉપર જે પામીર ગ્રંથિ આવેલી છે એના વિશે। તો એમાં આપણે જોઈએ તો કે જે અફઘાનિસ્તાનનો જે વિસ્તારથી ચાલુ કરી ભારતનો જે ઉત્તરનો ભાગ આ ઉપરાંત પૂર્વના જે તિબ્બત સુધી છે એ હિમાલયની છે એ પર્વત શ્રેણી આવેલી છે, જેમાં જે પામીરની જે ગ્રંથિ છે એ મુખ્ય છે એ પર્વત શ્રેણી છે। હવે આપણે જોઈશું કે જે ઉત્તર ભારતનો પર્વતીય પ્રદેશ છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે। કેટલા? 2, એક તો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું છે પૂર્વ હિમાલય। જેમાં આપણે પ્રથમ વિશે વાત કરીશું ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ। તો એમના પણ 3 વિભાગ પાડવામાં આવેલા છે। જો ઉત્તરનો જે હિમાલય આવેલો છે એના 3 વિભાગ પડશે, કયા કયા તો કે એક તો બૃહદ હિમાલય અથવા તો કે બાહ્ય હિમાલય, બીજું છે મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય અને ત્રીજું છે શિવાલિકની ટેકરીઓ। એમાં આપણે એક એકની વિગતવાર છે એ માહિતી મેળવીશું। જેમાં આપણે પ્રથમ જોઈએ તો કે બૃહદ હિમાલય, તો એમની વિશે વાત કરીએ તો કે જે ઉત્તરનો હિમાલય પ્રદેશ છે એમાં 3 શ્રેણીમાંથી છે એક બૃહદ હિમાલય કે જે હારમાળા આવેલી છે। જે સમગ્ર હિમાલય છે એ સૌથી ઊંચી પર્વત શ્રેણી છે। જો ઉત્તરનો હિમાલય પર્વત શ્રેણીમાં છે બૃહદ હિમાલયની જે પર્વત શ્રેણી આવેલી છે એ દુનિયાની સૌથી ઊંચી છે એ પર્વત શ્રેણી આવેલી છે અને આ પર્વત શ્રેણીમાં છે 40થી વધારે ઊંચા શિખરો આવેલા છે, જેમની સરેરાશ ઊંચાઈ છે 7000 મીટર કરતાં પણ વધારે છે। જે બૃહદ હિમાલયની અંદર છે એ આપણે દુનિયાનું સૌથી ઊંચું શિખર જે માઉન્ટ એવરેસ્ટ એ પણ આવેલું છે, જેમની ઊંચાઈ કેટલી છે આપણે બાજુમાં આપેલું છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે એ 8848 મીટર છે એ ઊંચાઈ ધરાવે
છે જે ક્યાં આવેલું છે તો કે ચીન અને નેપાળની સરહદ વચ્ચે છે એ આ શિખર આવેલું છે. ત્યાર પછી વાત કરીએ કે જે માઉન્ટ એવરેસ્ટ છે એને તિબ્બતની અંદર છે સાગર મથા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વિશ્વનું સૌથી ઊંચું શિખર ક્યાં આવેલું છે કે બૃહદ હિમાલયમાં, એટલે કે ઉત્તરનો હિમાલય પર્વત પ્રદેશમાં જે બૃહદ હિમાલયનો જે ભાગ આવેલો છે એ વિસ્તારમાં નેપાળ અને ચીનની સરહદ વચ્ચે આ શિખર આવેલું છે. પ્લસ એ વિશ્વનું સૌથી ઊંચું શિખર, જો ભારતનું સૌથી ઊંચું શિખર કહે તો કયું આવશે K2, એટલે કે ગોડવિન ઓસ્ટિન, જે 8,711 મીટર છે ઊંચાઈ ધરાવે છે. એ પણ ક્યાં આવેલું છે તો કે બૃહદ હિમાલયની અંદર આવેલું છે. આમ જોઈએ તો કે એક બૃહદ હિમાલયની અંદર છે એ પવિત્ર ધામ ગણાતું જે માન સરોવર જે ચીનમાં આવેલું છે એ પણ છે બૃહદ હિમાલયની જે પર્વત શ્રેણી છે એની વચ્ચે છે એ માન સરોવર આવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીશું મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય. તો મધ્ય હિમાલયની વાત કરીએ તો કે બૃહદ હિમાલય પછીનું છે જો બૃહદ હિમાલયનો જે કારાકોરમની જે શ્રેણી આવેલી છે, પામીરની શ્રેણી છે, કુનુલની જે શ્રેણી આવેલી છે, બધી ક્યાં આવશે બૃહદ હિમાલયની અંદર આવશે. અને જે મધ્ય હિમાલય કે લઘુ હિમાલયની અંદર છે એ જાસ્કરની જે શ્રેણી છે, લદ્દાખની જે શ્રેણી છે એ શ્રેણી બધી ક્યાં આવશે મધ્ય હિમાલયની અંદર આવશે. એમની અંદર વાત કરીએ તો કે જે મધ્ય હિમાલય છે એટલે કે જે લઘુ હિમાલય છે એ 80થી 100 કિલોમીટરની જે પહોળાઈ ધરાવે છે. આવેલું છે ક્યાં ઉત્તર ભારતમાં જ તે, પણ કેટલીની પહોળાઈ ધરાવે છે 80થી 100 કિલોમીટરની છે એની પહોળાઈ ધરાવે છે. જેમાં છે આપણે પીરપંજાલ, મહાભારત, નાગટીબા જેવા છે એ મુખ્ય છે ગિરી મથકો પણ ત્યાં આવેલા છે. આપણે મુખ્યત્વે જોઈએ તો કે જે ઉનાળાની અંદર જે ફરવાલાયક જે સ્થળો છે એ બધા ક્યાં આવેલા છે લઘુ હિમાલય કે મધ્ય હિમાલયમાં આવેલા છે. જેમની અંદર આપણે છે ડેલહાઉસી છે, ધર્મશાળા છે, શિમલા છે, મંસૂરી છે, રાનીખેત છે, અલમોડા છે, નૈતીનાલ છે, દાર્જિલિંગ છે, જે વિવિધ સ્થળો આવેલા છે એ બધા ક્યાં આવેલા છે મધ્ય હિમાલયમાં આવેલા છે. આ સિવાય વાત કરીએ તો કે જે ગંગોત્રી છે, યમનોત્રી છે, બદ્રીનાથ, કેદારનાથ એ બધા જ યાત્રાધામો ક્યાં આપણને જોવા મળે છે મધ્ય હિમાલયની વચ્ચે આવેલા છે આપણને યાત્રાધામો જોવા મળે છે. ટૂંકમાં બૃહદ હિમાલયમાં શું છે તો કે સૌથી ઊંચા શિખરો આવેલા છે. મધ્ય હિમાલયમાં તો કે મોટાભાગના જે ફરવાલાયક સ્થળો છે બધા ક્યાં આવેલા છે મધ્ય હિમાલયમાં આવેલા છે. ત્યાર પછી ત્રીજું છે શિવાલિકની ટેકરીઓ, જે આપણે પાછળ નકશામાં પણ આપણે જોવા મળે છે કે જે આપણે લદ્દાખ સૌથી ઉપર ક્યાં પામીરની ગ્રંથિ, ત્યાર પછી કારાકોરમ, ત્યાર પછી લદ્દાખની શ્રેણી જે આપણે મધ્ય હિમાલય કહીએ છીએ તે, અને સૌથી નીચે જે દિલ્હીનો જે ભાગ આવેલો છે એ પ્રદેશથી માંડી અને પૂર્વ સુધી કે જે આપણે શિવાલિકની ટેકરીઓ અથવા કે શિવાલિકની શ્રેણીઓ કહેવામાં આવે છે. એમના વિશે વાત કરીએ તો કે ત્રીજી હારમાળા છે દક્ષિણમાં આપણે જોવા મળે છે, એટલે કે ઉત્તરની દક્ષિણમાં, એટલે કે જે આપણે ઉત્તર ભારતના મેદાનની ઉપર ભાગમાં છે આપણને જોવા મળે છે કે જેમની છે એ પહોળાઈ કેટલી છે 10 કિલોમીટરથી માંડી 15 કિલોમીટર સુધીની પહોળાઈ છે. જો સરેરાશ પહોળાઈ શું થાય છે ઘટતી જશે. જો ઉત્તરનો હિમાલય પ્રદેશ હતો તો તેમાં કેટલી હતી તો કે તેમાં 240 કિમીથી 320, પછી મધ્ય હિમાલયમાં તો 80થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે, અને શિવાલિકની ટેકરીઓ તો કે 10થી 15 કિમીની છે પહોળાઈ ધરાવે છે. તો કે આ વિસ્તારની અંદર છે સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી ટેકરીઓ આપણને જોવા મળે છે. એટલે મોટાભાગે છે કાંકરાઓ અને પથ્થરથી છે એ ઢંકાયેલ છે આ વિસ્તાર છે. અને જે કાંકરા અને પથ્થરોથી અને જાડા કાંપથી જે ઢંકાયેલું હોય ને આપણે સામાન્ય અર્થમાં દૂન કહેવાય. શું કહેવાય? દૂન કહેવામાં આવે છે. એટલા માટે જ આપણે એ વિસ્તારની અંદર છે આપણે નામ પડેલા જ છે સિટીઓના, જેમાં દેહરાદૂન છે, પાટલીદૂન છે, કોથરીદૂન છે. એ વિવિધ સ્થળો ક્યાં આવેલા છે શિવાલિકની ટેકરીઓની અંદર આવેલા છે. તો આ વાત કરી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશની કે જ્યાં 3 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. ત્રણેય વિભાગમાં છે અલગ અલગ શિખરો આવેલા છે. અને હવે આપણે વાત કરીશું પૂર્વ હિમાલયની. તો પૂર્વ હિમાલયની વાત કરીએ તો જે આપણે ભારતનો પૂર્વ ભાગની અંદર જે હારમાળાઓ આવેલી છે એને પૂર્વ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ વિસ્તારની અંદર મોટા ભાગની છે ટેકરીઓ આવેલી છે. જોઈએ કઈ કઈ ટેકરીઓ આવેલી છે તો કે અરુણાચલ પ્રદેશમાં છે એ પતકોઈની ટેકરીઓ આવેલી છે,
આ ઉપરાંત નાગાની ટેકરીઓ છે એ નાગાલેન્ડમાં આવેલી છે. આ ઉપરાંત છે લુચાઈની ટેકરીઓ છે એ મિઝોરમમાં આવેલી છે. તો આવી વિવિધ પ્રકારની છે એ ભારતની પૂર્વ સર્વદેશે આ ટેકરીઓ આવેલી છે. ક્યાં? તો કે પૂર્વ હિમાલયની અંદર છે આ ટેકરીઓ જોવા મળે છે. જે મુખ્યત્વે આપણે મ્યાનમાર સુધી છે એ આપણને આ ટેકરીઓ જોવા મળે છે. આ ઉપરાંત છે એ ગારો, ખાસી, જેન્તિયા વિવિધ પ્રકારની ટેકરીઓ છે આપણને મેઘાલયની અંદર છે એ જોવા મળે છે. પણ જો પૂર્વ હિમાલયનો જે વિસ્તાર રહેલો છે એ વિસ્તારની અંદર છે સડક વ્યવહાર અથવા તો રેલવે માર્ગ છે શક્ય બન્યા નથી. એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં છે એ સૌથી વધુ છે વરસાદ પડે છે, જેના કારણે છે તે વિસ્તારની અંદર છે એ આજે કોઈ પણ છે વાહન વ્યવહારનું સડક માર્ગની વ્યવસ્થા થયેલી નથી. તો આ હતો આપણો ભારતનો જે પ્રથમ ભૌગોલિક વિભાગ હતો કે જે ઉત્તર ભારતનો પર્વતીય પ્રદેશ, એમની અંદર છે કુલ આટલા શિખરો આવેલા છે જે ઊંચાઈ પ્રમાણે અહીંયા આપેલા છે. જોઈએ આપણે તો કે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ કેટલી છે 8,848 મીટર. બીજું છે K2 જે ભારતનું સૌથી ઊંચું શિખર છે ગોડવિન ઓસ્ટિન. ત્યાર પછી કાંચનજંઘા જે 8,598 મીટર છે ઊંચાઈ ધરાવે છે. ત્યાર પછી છે ધવલગીરી જે નેપાળ હિમાલયની અંદર આવેલું છે, જેની ઊંચાઈ કેટલી છે 8,172 છે મીટર ધરાવે છે. ત્યારે નંગા પર્વત આવેલો છે, અન્નાપૂર્ણા, નંદાદેવી વિવિધ શિખરો છે એ આ પ્રમાણે છે ઊંચાઈ ધરાવે છે. જે બધા છે એ કુમાઉ હિમાલયની અંદર આવેલા છે. મોટાભાગના છે એ સૌથી ઊંચા શિખર ક્યાં છે તો કે નેપાળની અંદર જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારમાં સૌથી ઊંચા શિખરો આપણને જોવા મળે છે. તો આ હતી આપણે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશની માહિતી. ત્યાર પછી આપણે જે બીજો વિભાગ છે એના વિશે માહિતી મેળવીશું, જેનું નામ છે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ. તો એમના વિશે આપણે જોઈએ તો કે ઉત્તર ભારતનો જે પર્વતીય પ્રદેશ પૂરો થાય એની નીચે અને દક્ષિણનો જે ઊંચો પ્રદેશ છે એની વચ્ચે આપણને છે એ ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ જોવા મળે છે. જો અહીંયા બાજુમાં આપણે ચિત્રમાં દેખાય જ છે પોપટી કલરનો જે રંગ છે એ આપણને શું જોવા મળે છે, મોટા ભાગનો છે એ મેદાની પ્રદેશ આપણને જોવા મળે છે. તો આ મેદાની પ્રદેશ છે એની રચના કઈ રીતે થઈ હતી તો એમાં આપણે જોઈએ તો કે ચંબલ નદી છે, યમુના નદી છે, ગંગા નદી છે, આ ઉપરાંત સતલુજ નદી છે, બ્રહ્મપુત્રા નદી છે. એ નદીઓના વહેણના કારણે જે કાંપ ઢસડાવાના કારણે છે એ કાંપ પથરાય અને આ મેદાનની રચના થયેલી છે. જો આ વિસ્તારની અંદર છે 50 મીટર સુધી છે ઊંડે સુધી કાંપ આવેલો છે. ટૂંકમાં 50 મીટરની જાડાઈમાં છે એ કાંપ પથરાયેલો આપણને જોવા મળે છે, જે આપણે ઉત્તર ભારતના છે વિશાળ મેદાની પ્રદેશ તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ તો કે આ મેદાની પ્રદેશ છે એ મુખ્યત્વે છે 2400 કિલોમીટર સુધી લાંબો છે. કેટલો? 2400. જો ઉત્તર ભારતનો પર્વતીય પ્રદેશ પણ કેટલો કિલોમીટર લાંબો છે? 2400 કિલોમીટર લાંબો છે. જ્યારે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ એ પણ કેટલો આવશે? 2400 કિલોમીટર છે એ લાંબો ધરાવે છે. હવે આગળ વાત કરીએ તો દુનિયાની સૌથી મોટી નદીઓમાં આપણે જોઈએ તો આપણે ગંગા નદીનો પણ સમાવેશ થાય છે કે જે દિલ્હી પાસેથી છે એ સાંકડું મેદાન બનાવે છે, જેના કારણે છે એ આપણે દિલ્હીથી પશ્ચિમ બાજુ આવેલી જે સતલુજ નદી છે એ સતલુજ નદીના કારણે જોઈએ આપણા બાજુની ચિત્રમાં ફરીવાર જોઈએ કે સતલુજ નદી આવેલી છે, જેના કારણે છે એ આપણે પંજાબ છે, આ ઉપરાંત છે એ કાનપુરનો જે વિસ્તાર છે, દિલ્હીનો જે વિસ્તાર છે, આગ્રાનો જે વિસ્તાર છે, પટના છે, વારાણસી છે, અલ્હાબાદ છે, એ બધા વિસ્તારોમાં છે એ કાંપ ઢસડાવાના કારણે છે મેદાનો બનેલા છે. આ ઉપરાંત ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં વાત કરવામાં આવે તો કે જે ગંગાના નદીના કારણે છે મેદાનો બને છે, જેના કારણે જે દિલ્હીનો જે વિસ્તાર છે એને મેદાનોનું પ્રવેશ દ્વાર તરીકે પણ શું થાય છે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર ભારતની જે મોટા ભાગનો મેદાની પ્રદેશ છે એ સિંધુ નદીના વહેણના કારણે પણ બનેલો છે. જે મોટા ભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે? પાકિસ્તાનમાં આવેલો છે. દોઆબ એટલે કે બે અને આબ એટલે કે જળ, એટલે કે બે અને દોઆબ વિસ્તાર એટલે કે પંજાબ વિસ્તાર તરીકે ઓળખાય છે. 5 નદીઓનો છે સંગમ છે એને શું કહેવાય? પંજાબ કહેવામાં આવે છે. જેમની અંદર આપણે જોઈએ તો કે 5 નદીઓમાં કઈ કઈ આવે છે તો કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ 5 નદીઓના સંગમના કારણે છે એ પાકિસ્તાન અને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં શું થયું છે
મેદાનોની રચના થયેલી છે. તો આ તો ભારતના વિશાળ મેદાની પ્રદેશને કારણે ક્યાં આવેલું છે કે ઉત્તર ભારતની અંદર છે એ નદીઓના કાંપના ઢસડાવાના કારણે છે એ આ મેદાનની રચના થયેલી છે. બીજું આગળ વાત કરીએ કે જે ભૂપૃષ્ઠના આધારે છે એ મેદાની પ્રદેશને છે 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા વિભાગમાં? 4 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. જેમની અંદર પહેલું છે ભાબર. તો ભાબર કોને કહેશું એના વિશે આપણે જોઈએ તો કે જે સિંધુ નદીનો જે ખીણનો જે વિસ્તાર છે, જે શિવાલયની તળેટીની અંદર જે કાંકરા અને પથ્થરની પાતળી પટ્ટી જે આવેલી છે એ પાતળી પટ્ટીને આપણે ભાબર તરીકે ઓળખવામાં આવે છે. અને ભાબર પછીનું જે ક્ષેત્ર આવે છે એને તરાઈ કહેવામાં આવે છે. શું થાય? એની અંદર શું હોય? મુખ્યત્વે કાંકરા, પથ્થરોનું અને ધૂળ અંદર ભરેલી હોય છે, જેનો જે પટ બનેલો હોય છે, જેનો મેદાન વિસ્તાર બનેલો હોય છે, તેને ભાબર અને તરાઈ કહેવામાં આવે છે. ત્યાર પછી બાંગર છે. બાંગર કોને કહીશું? તો કે મેદાનનો જે જૂનો કાંપ રહેલો હોય તેને શું કહેવાય? બાંગર કહેવામાં આવે છે. અને ખદર તો કે જે પૂરના મેદાનના કારણે જે નવો કાંપ ઢસડાઈને આવે છે તેને શું કહેવામાં આવે છે? ખદર કહેવામાં આવે છે. આમ છે 5 વિભાગમાં છે વહેંચવામાં આવેલો છે. તો આ તો આપણે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ. ત્યાર પછી ત્રીજો ભૌગોલિક પ્રદેશ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો કે આપણે આ પ્રદેશે પ્રાચીનતમ ભાગ રહેલો છે. ભારતનો જે પ્રાચીનતમ ભાગમાં કયો ભાગ આવે છે? દ્વીપકલ્પીય પ્રદેશ આવે છે, જેની આપણે ઊંધો ત્રિકોણ આકારે વિસ્તરેલો છે, જે આપણે 600 મીટરથી 900 મીટર જેટલી સામાન્ય છે એ ઊંચાઈ આપણે ધરાવે છે. જે મુખ્યત્વે આપણને ઉત્તર ભારતનો જે મેદાની પ્રદેશ છે તેની નીચે આપણને જોવા મળે છે. બાજુમાં આપણે જોઈએ છીએ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા? 2 વિભાગમાં છે વહેંચવામાં આવ્યો છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. બાજુના ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે માળવાનો ઉચ્ચ પ્રદેશ ભારતમાં ક્યાં આવેલો છે અને દખણનો ઉચ્ચ પ્રદેશ છે ભારતમાં ક્યાં આવેલો છે. અને પાછળ એક બીજું પણ ચિત્ર છે, એમાં આપણે જોઈ શકીએ છીએ માળવાના ઉચ્ચ પ્રદેશની અંદર છે કઈ કઈ નદીઓ વહે છે અને કઈ કઈ પર્વતની શ્રેણીઓ આવેલી છે. આપણે એક એકની વિગતવાર માહિતી જોઈએ. સૌપ્રથમ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો કે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ ઉત્તર પશ્ચિમ ભાગમાં છે એ અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. જેમાં આપણે જો બાજુમાં ચિત્રમાં જોઈ શકીએ છીએ અરવલ્લીની ગિરિમાળા, જે રાજસ્થાનનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં. તો કે આ જે ગિરિમાળા છે પ્રાચીનતમ ગિરિમાળા છે, જે એક ગેડ પર્વત સંરચના ધરાવે છે. જે આ અરવલ્લીની જે ગિરિમાળા આવેલી છે તેમાં સૌથી ઊંચું જે ગિરિમથક છે કયું છે? માઉન્ટ આબુ, જે ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ, જે ફરવા માટે ખૂબ જ સારું સ્થળ છે. જેમાં સૌથી ઊંચું શિખર છે એ ગુરુ શિખર છે, જેમની ઊંચાઈ છે એ 1722 મીટર જેટલી છે ઊંચાઈ ધરાવે છે. કયું શિખર? ગુરુ શિખર. ક્યાં? તો કે માળવાના ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર કયું? તો ગુરુ શિખર. પણ ક્યાં આવેલું છે? તો કે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે. જો આ જે દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ દખણના ઉચ્ચ પ્રદેશમાંથી ચંબલ અને બેતવા, યમુના જે નદીઓ વહે છે એ ક્યાં મળે છે? યમુના નદીને મળે છે. આ ઉપરાંત સોણ નદી પણ છે, તમે જોઈ શકો છો, આપણને ચિત્રમાં દેખાય છે. સોણ નદી પણ ક્યાં મળે છે? ગંગા નદીને છે મળે છે. એ બધી નદીઓ છે કઈ તરફ વહે છે? ઉત્તર તરફ છે, ઉત્તર પૂર્વ તરફ વહે છે. જ્યારે આ બાજુ પશ્ચિમ તરફ છે આપણે જોઈ શકીએ છીએ મહી નદી છે, સાબરમતી નદી છે, નર્મદા નદી છે, તાપી નદી છે. એ નદીઓ પણ છે એ પૂર્વથી છે પશ્ચિમ તરફ પણ વહે છે. તો આ હતી આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ, જેમની અંદર આપણે છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો પણ એક ભાગ આવેલો છે. હવે આગળ વાત કરીએ દખણના ઉચ્ચ પ્રદેશ વિશે. તો દખણના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો કે એ ક્યાં આવેલો છે? તો કે દક્ષિણ ભારતની અંદર આવેલો છે. તો દખણના ઉચ્ચ પ્રદેશની અંદર આપણે જોઈએ તો તેમની અંદર આપણે જોઈએ તો કે તે પ્રદેશની અંદર છે સાતપુડા, મહાદેવ, મૈકલની જે વિવિધ પ્રકારની ટેકરીઓ પણ આવેલી છે. અને જે આ માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ છે પ્રાચીનતમ છે, જેના કારણે પહેલાંના સમયની અંદર જે જ્વાળામુખીઓના લાવાના કારણે બનેલો પ્રદેશ છે. હવે દખણના ઉચ્ચ પ્રદેશની અંદર છે એ 2 ઘાટ આવેલા છે, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. જેમાં આપણે જોઈએ તો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર છે સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવેલી છે, કારણ કે એ પ્રદેશની અંદર છે એ પર્વત શ્રેણીઓ આવેલી
છે. આ ઉપરાંત છે તમિલનાડુમાં છે એ પર્વત શ્રેણીના જે ઉચ્ચ પ્રદેશ છે તેને નીલગિરીના નામથી ઓળખવામાં આવે છે. અને કેરળ અને તમિલનાડુનો જે ભાગ છે એને અન્નામલાઈની તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો કે આજે દખણનો જે ઊંચો પ્રદેશ છે એની ઊંચાઈ કેટલી છે? 900 મીટરથી 1100 મીટરની છે એ ઊંચાઈ ધરાવે છે. તો ક્યાંક 900 મીટર છે તો ક્યાંક 1100 મીટર છે ઊંચાઈ ધરાવે છે. જેમાં આપણે જોઈએ તો કે બે પ્રદેશના બે વિભાગ કરવામાં આવ્યા છે, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. જે પૂર્વનો ભાગ છે એ પૂર્વ ભાગ તરીકે ઓળખાય છે અને પશ્ચિમનો જે ભાગ છે એ પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં આપણે છે એક ચિત્ર જોઈએ કે જો આપણે બાજુમાં દેખાય છે કે જે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જે સહ્યાદ્રી જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે, જે દખણના ઉચ્ચ પ્રદેશમાં જે પર્વત શ્રેણી આવેલી છે એના વિશેનું એક ચિત્ર છે. તો આ તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તો કોને કહેવાય? તો કે જેની ત્રણેય બાજુએ શું આવેલું હોય? પાણી આવેલું હોય. તો આપણે દખણના ઉચ્ચ પ્રદેશનું શું થાય છે? ત્રણેય બાજુએ આપણને છે એ પાણી જોવા મળે છે. એક બાજુ અરબ સાગર, બીજી એક બાજુ બંગાળની ખાડી અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આમ ત્રણેય બાજુએ છે એ પાણી હોવાના કારણે તે દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખાય છે. જેમની અંદર મુખ્ય કેટલા વિભાગો છે? બે વિભાગો પાડવામાં આવેલા છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી ચોથો વિભાગ છે તટીય મેદાનો. તો તટીય મેદાનની અંદર વાત કરવામાં આવે તો બાજુનું છે ચિત્ર આપણને જોવા મળશે. પશ્ચિમના તટીય મેદાનો અને પૂર્વના તટીય મેદાનો. ટૂંકમાં છે દરિયા કિનારાના જે મેદાનો આવેલા છે તેના તટીય મેદાનો કહેવામાં આવે છે. સ્વાભાવિક વાત છે કે આપણે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ કચ્છથી માંડી અને પૂર્વમાં ઓડિશા સુધી છે એ આ તટીય મેદાનો આવેલા છે. જેમાં આપણે ગુજરાતમાં મોટાભાગનું જે સાંકડું મેદાન આવેલું છે એટલે કે ખાડા એમાં આપણે જોઈએ તો ગોવાથી દક્ષિણ સુધી છે મલબારનો તટ તરીકે ઓળખવામાં આવે છે. શું? જે આપણે ગોવાથી માંડી અને દક્ષિણનો જે ભાગ છે એમાં જે પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે લીલા કલરનો આપણે જોઈ શકીએ છીએ એ વિસ્તારને મલબારનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આગળ વાત કરીએ તો કે જે પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે મુખ્યત્વે નદીઓનો મુખ્ય વિસ્તાર આવેલો છે. અને મોટા ભાગના છે એ બંદરો ક્યાં આવેલા છે? પશ્ચિમ ઘાટમાં, જેમાં આપણે મુંબઈ, માર્મગોવા જેવા પ્રદેશો આવેલા છે. આ ઉપરાંત પૂર્વ જે ઘાટની વાત કરીએ તો તેમની અંદર છે એ આપણે આંધ્રપ્રદેશ અને જે તમિલનાડુની અંદર જે કોરામંડલનો તટ વિસ્તાર તરીકે જાણીતો છે. અને બીજું આપણે વાત કરીએ તો જે પૂર્વ ઘાટનો જે તટીય મેદાન છે એ વિસ્તારની અંદર છે આપણે ગોદાવરી નદી છે, આ ઉપરાંત છે એ કાવેરી નદી છે, કૃષ્ણા નદી છે, મહાનદી છે, એ બધી જ નદીઓનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ ક્યાં આવેલો છે? પૂર્વના તટીય મેદાનોમાં આવેલો છે. જેમાં આપણે અહીંયા બાજુના ચિત્રમાં જોઈ શકીએ છીએ કે મહાનદી છે જે આપણે પશ્ચિમ ઘાટની અંદર છે, ગોદાવરી નદી છે એ પણ ત્યાં આવેલો. એ વિસ્તારની અંદર છે નદીઓના કાંપ ઢસડાવાના કારણે છે એ વિસ્તારની અંદર છે એ આ નદીઓ આવેલી છે, જેને આપણે તટીય મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં છે દરિયા કિનારાના મેદાનો છે એ તરીકે ઓળખાય છે. એ આપણે જે ગુજરાતથી માંડી અને ઓડિશા સુધી એટલે કે કચ્છ અને ઓડિશાનો જે આપણને લીલા કલરનો જે ભાગ દેખાય છે એ બધો જ વિસ્તાર જે પર્વતીય વિસ્તાર પણ આવેલો છે અને સાથોસાથ છે એ દરિયા કિનારાના મેદાનો પણ અહીં આપણને જોવા મળે છે. આ તો આપણે ભારતનો ચોથો ભૌગોલિક વિભાગ. હવે પાંચમો ભૌગોલિક વિભાગ છે દ્વીપ સમૂહ એટલે કે ટાપુઓ. જે ભારતના મુખ્ય બે ટાપુઓ આવેલા છે જે અહીંયા બાજુમાં સ્ક્રીન ઉપર આપણને દેખાય છે, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ. જેમાં જોઈએ તો કે ભારતની પશ્ચિમે લક્ષદ્વીપ જે અરબ સાગરમાં આવેલો છે અને પૂર્વ બાજુએ છે એ ભારતથી ઘણો બધો દૂર જે અંદમાન અને નિકોબાર જે ટાપુ આવેલો છે એના વિશે આપણે થોડી ઘણી માહિતી જોઈએ તો ભારતને મુખ્ય છે એ બે દ્વીપ સમૂહો છે. જેમાં આપણે એક છે એ અરબ સમુદ્રની અંદર કે અરબી સમુદ્રમાં આવેલો લક્ષદ્વીપ, જે આપણને બાજુમાં જે ચિત્ર દેખાય છે તો કે એક ઘોડાની નાળ જેવો છે એ આકાર છે. અને આ પ્રકારના જે પરવાળાનો ટાપુ છે એને એટોલ તરીકે ઓળખવામાં, શું? એટોલ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને આગળ વાત કરીએ તો કે જે આપણે ભારતથી છે એ કેરળથી 300 કિલોમીટર દૂર છે એ આ ટાપુ આવેલો છે. કેટલા કિલોમીટર? 300થી
350 કિલોમીટર દૂર છે એ આ ટાપુ આવેલો છે. ત્યાર પછી બીજું છે અંદમાન અને નિકોબાર ટાપુ, જે આપણે દક્ષિણતમ છેડો તરીકે પણ ત્યાં આવેલો છે. આગળ આપણે અંદમાન નિકોબાર ટાપુ વિશે થોડીક માહિતી મેળવી હતી. હવે એમની વિશે જોઈએ તો કે જે અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં ઘણા બધા અસંખ્ય નાના મોટા શું આવેલા છે, ટાપુઓ પણ આવેલા છે. જે ઘણા બધા આપણે નાના મોટા ટાપુ આવેલા છે. બીજું કે જે અંદમાન નિકોબાર ટાપુ છે એમાં બેરટ ટાપુ છે એ મહત્વનો, એટલે કે જે બેરટ એકમાત્ર જે ટાપુ છે એની ઉપર બેરન નામનો એક સક્રિય જ્વાળામુખી પણ આવેલો છે. જો અંદમાન નિકોબાર ટાપુ ઉપર જે આવેલો ટાપુ ત્યાં એક જ્વાળામુખી પણ આવેલો છે. કયો તો કે બેરન નામનો છે એ જ્વાળામુખી ત્યાં આવેલો છે. બીજી આપણે વાત કરીએ તો કે જે ભારતના જે આ 2 દ્વીપ સમૂહ છે એમાં 247 જેટલા નાના મોટા ટાપુઓ આવેલા છે, જેમાં 204 ટાપુઓ છે બંગાળની ખાડીમાં આવેલા છે અને 43 ટાપુઓ છે એ અરબ સાગરની અંદર આવેલા છે. તો એટલે આ આપણે વિસ્તારની વાત કરી. અને જેમાં આપણે મુખ્યત્વે છે એ લક્ષદ્વીપ જે ટાપુ આવેલો છે એ 20 કિમીની છે, લાંબી છે, એ લાંબો ટાપુ આવેલો છે. અને આ વિસ્તાર છે એ ભારત માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ છે એ મહત્વ સાબિત થાય છે, કારણ કે આપણે મોટાભાગના છે એ અવકાશયાન છે એ આ વિવિધ ટાપુઓ પરથી લોન્ચ કરવામાં આવે છે. તો આ હતી આપણે ભારતના ભૌગોલિક વિભાગની માહિતી, જે 5 વિભાગોમાં વહેંચવામાં આવેલી છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો કે ઉત્તર ભારતનો પર્વતીય પ્રદેશ, ત્યાર પછી ઉત્તર ભારતનો મેદાની પ્રદેશ, ત્યાર પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એના પણ 2 વિભાગો પડે છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી તટીય મેદાનો જે કચ્છથી માંડી અને ઓડિશા સુધી છે, દરિયા કિનારાનો મેદાની પ્રદેશ આવેલો છે, એના વિશે વાત કરી. અને 5મો દ્વીપ સમૂહ જે આપણા 2 ટાપુઓ લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ વિશે આપણે માહિતી મેળવી. તો કુલ છે એ 5 વિભાગમાં છે એ આપણે ભારતના ભૌગોલિક વિભાગને વહેંચવામાં આવેલું છે. તો અહીંયા આપણે છે એ બીજો વિભાગ પૂરો થશે. પ્રથમ વિભાગની અંદર છે, પ્રથમ યુનિટની અંદર પહેલા વિભાગમાં આપણે ભારતનું સ્થાન વિશે માહિતી મેળવી અને બીજા વિભાગમાં ભારતના જે વિવિધ ભૌગોલિક વિભાગો આવેલા છે એના વિશે માહિતી મેળવી. થેન્ક યુ.